ઓહો, જમરાજા કહે છે હું આજ રાહ જોતો હતો, હું એ ચિંતામાં હતો. ઋષિરાજ, તમારા બાપુજીનું મોત એ રીતે લખેલું હતું કે જ્યારે નારદ ઋષિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મારી પાસે હોય તે જ સમયે તમારા બાપુજીનું મોત થવાનું હતું. એટલે આ ચોકઠો ગોઠવાતો ન હતો, આ ઓટોમેટિક બધો ચોકઠો ગોઠવાઈ ગયો. એટલે હું કહેવા એ માગું છું કે કર્મ હંમેશા કર્તાની પાછળ રહેતો હોય છે. સેંકડો લોકો રહેલા છે, સેંકડો જીવો રહેલા છે, કર્મ હંમેશા કર્તાની પાછળ રહે. આ કર્મની મેં વાત એટલા માટે કરી છે કે અત્યારે આપણો વિપાક સૂત્ર ચાલે છે અને એ વિપાક સૂત્રમાં બધી કર્મની જ વાતો છે. અને એમાં પણ વિપાક સૂત્રનો આપણે પહેલો ભાગ વિચારી રહેલા છીએ. એ પહેલા ભાગનું નામ રહેલું છે દુઃખ વિપાક. માણસ ખરાબ કામ કરે તો એના ફળ કેવા મળે એ વિપાક સૂત્રના આ દુઃખ વિભાગમાં આપણે વિચારી રહ્યા છીએ. તો અત્યારે આપણું અધ્યયન ચાલે છે, કેટલામું? 6મું અધ્યયન ચાલે છે અને એ અધ્યયનનું નામ છે નંદીવર્ધન અધ્યયન. આપણે જે અત્યારે સ્ટોરી કહી રહ્યા છીએ, જે સ્ટોરી આપણે વિચારી રહ્યા છીએ, એ કોણ કોને કહી રહ્યું છે? નહીં, રોંગ. કોણ કોને કહી રહ્યું છે? સુધર્મા સ્વામી જંબુ સ્વામીને આ સ્ટોરી કહી રહ્યા છે. કારણ કે દરેક આગમનો પ્રારંભ જંબુ અને સુધર્મા સ્વામીથી જ થાય છે. તમે કોઈ પણ આગમ વાંચો, શરૂઆત અહીંથી થાય. પહેલું નામ આવે સુધર્મા સ્વામીનું અને જંબુ સ્વામીનું, અને અત્યારે પાઠ સુધર્મા સ્વામીની કહેવાય. સાધુ સંતો જે વ્યાખ્યાન આપે છે, જે પાઠ પરથી વ્યાખ્યાન આપે છે, એ સુધર્મા સ્વામીની પાઠ કહેવાય છે. અત્યારે જૈન શાસનમાં પરંપરા ચાલે છે આ સુધર્મા સ્વામીની. મુખ્ય એના પ્રવક્તા રહેલા છે, મુખ્ય પ્રવક્તા મહાવીર ભગવાન રહેલા છે. તો આપણે વાત કાલે વિચારી કે ગૌતમ સ્વામી ગૌચરી લેવા માટે નીકળ્યા છે, ભિક્ષા લેવા માટે. અને ભિક્ષા લેવા માટે નીકળ્યા પછી જ્યારે સર્કલ પર આવ્યા, જ્યાં ઘણી વાટો રસ્તા ભેગા થતા હતા, ત્યાં આવ્યા, ત્યારે એ સર્કલ પર ગૌતમ સ્વામીએ એક દ્રશ્ય જોયો. હજારો માણસો એકઠા થયેલા છે, લાવ લશ્કર પણ ત્યાં છે. એક માણસને લોઢાના તપેલા સિંહાસન પર, ગરમા ગરમ સિંહાસન પર બેસાડવામાં આવ્યો છે. અને એ માણસ પર અભિષેક થઈ રહ્યો છે, અભિષેક જેવી પ્રવૃત્તિ થઈ રહી છે. એ માણસ પર લોઢાનો ગરમા ગરમ રસ રેડી રહ્યા છે, જસતનો ગરમા ગરમ રસ રેડી રહ્યા છે, તાંબાનો ગરમા ગરમ રસ રેડી રહ્યા છે, ક્ષારયુક્ત તેલ ગરમા ગરમ એ માણસ પર રેડી રહ્યા છે, છમછમ કરતો ઉકળતો પાણી એ માણસ પર રેડી રહ્યા છે. આ ગૌતમ સ્વામી દ્રશ્ય જુએ છે. એક જરાક છાંટો પડે ને પાણીનો આપણા શરીર પર તો એકદમ આપણને, કેસરબેન શું થાય? કેસરબેન, કેસરબેન શું થાય? ગરમા ગરમ પાણીનો છાંટો પડે તો હા એકદમ આપણે જાગી જઈએ ને, ખુશાલભાઈની જેમ. હા, જરાક પાણીનો છાંટો પડે એટલે ખુશાલભાઈની જેમ જાગી જઈએ. તો આ તો ધગધગતો રસ, લોખંડનો રસ, તાંબાનો રસ, જસતનો રસ, શીશાનો રસ એ માણસના શરીર પર દોડી રહ્યા છે.
કેવી કરતો હશે ચીસે માણસ. આવી તકલીફો આગલા જન્મોમાં જે વ્યક્તિ બીજાને તકલીફો આપે છે એને થતી હોય છે. આજે ઘણા છોકરાઓ વાંદરાના પૂંછડા કાપી નાખે. શું કર્યું વાંદરાએ તારું બાપા? કે એના પૂંછડા તે કાપી નાખ્યા, કૂતરાના પૂંછડા કાપી નાખે. અને હવે છોકરાઓ ઘણા શું કરે છે, દિવાળીના દિવસોમાં ફટાકડાની સરો હોય ને એ બિચારા જાનવરોની આ પૂંછડામાં બાંધી દે, પછી એને ચાલુ કરે, સળગાવે. શું મળે એમાંથી? ઘણા એવા છોકરાઓ રહેલા હોય ક્રૂર, દેડકાઓને બોક્સમાં પૂરે, દેડકાઓના પગ બાંધે. ગાડી ચાલી જતી હોય રોડ પરથી ત્યારે એ બાંધેલા દેડકાઓને આમ ગાડીના પાયા નીચે છોડે. અવાજ થાય જ્યારે વ્હીલ પસાર થાય એ દેડકા પરથી ત્યારે. પણ આ બધી ક્રૂર ચેષ્ટાઓ છે અને એ ક્રૂર ચેષ્ટાઓનું પરિણામ માણસને ભોગવવું પડતું હોય છે. આ બધી ચીજો કરતાં કરતાં આનંદ થાય, ખુશી થાય, પણ એ ખુશી ભવિષ્યમાં એના માટે સજારૂપ રહેલી છે. આપણે પણ ઘણી ચેષ્ટાઓ લોકોને પજવવા કરતા હોઈએ કે ભલે ખારો થઈએ, ભલે ખારો થઈએ, ભલે ખારો થઈએ. એ પજવવાની ચેષ્ટાઓ આપણને આપણા લમણે પણ ઝીંકાતી હોય છે પછી. એટલે આપણે જેવું કરીશું એવું આપણને મળવાનું છે. સારું કરીશું તો આપણને સારું મળશે. સારું નહીં કર્યું હોય અને સારું મેળવવાની આશા રાખીશું તો ક્યારે પણ મળે તેમ નથી. આ ભાઈ સાહેબને આટલા બધા રસ રેડે છે, તે પણ ગરમા ગરમ કાંઈ કર્યું છે. એણે કોઈક જન્મમાં કાંઈ કર્યું છે કે જેના કારણે અત્યારે એને બિચારાને આ બધી તકલીફો પડી રહી છે. અરે એક થોડો રસ પડે ને આપણા શરીર પર ગરમા ગરમ, તેલના થોડા છાંટા પડે ને આપણા શરીર પર ગરમા ગરમ, તો પણ તરત જ આપણા શરીર પર ફફોલા થઈ જાય. અને આ ભાઈને ક્ષારયુક્ત, સમજો ક્ષારયુક્ત એટલે ક્ષાર, જે તેલમાં ક્ષાર નાખ્યું હોય. એટલે એક તો ગરમા ગરમ બધી ચીજો એના પર નાખી હોય અને એના પર ક્ષારયુક્ત તેલ નાખે એટલે બળતરા એકદમ થાય. અને એની સાથે સાથે આ બળતરાની વચ્ચે છમછમ કરતો ગરમા ગરમ પાણી એના પર રેડે એટલે ભયંકર બળતરા થાય. પીડા, તકલીફ જોરદાર થતી હોય અને છટપટાતો હશે. માણસ છટપટાય ને, કેવો છટપટાતો હશે. પણ જોઈ લો ભાગ્યશાળીઓ, કોઈક જન્મમાં એણે કોઈકને છટપટાવ્યા છે. એ વાર્તા આવશે આગળ, આગમની વાર્તા રહેલી છે. આવી અને તકલીફો થાય છે. એણે કોઈક જન્મમાં ભયંકર કામો કર્યા છે, આંખો મીચીને પાપો કર્યા છે, જેનું અત્યારે એને આ ભોગવવું પડે છે. એટલે ઘણી વખત આપણે હસી હસીને પાપ કરીએ, પણ જ્યારે ઉદય આવે ને ત્યારે રડવું પડતું હોય છે. એટલે હંમેશા અત્યારે આપણે મનુષ્ય છીએ, અત્યારે ઘણું બધું આપણે સારું કરી શકીએ છીએ, જેટલું થાય તેટલું. અને જે પણ આપણે સારું કરીશું બીજા માટે નથી કરવાના, આપણે સારું કરીશું આપણા માટે જ કરવાના છીએ. નહીં કે આપણા પરિવાર માટે કે સગા સંબંધીઓ માટે. આમ જોવા જઈએ તો આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ ને એ સ્વાર્થપૂર્વકનું ધર્મ ધ્યાન છે. આપણું જે પણ ધર્મ ધ્યાન કરીએ છીએ સ્વાર્થપૂર્વકનું છે અને જરૂરી છે. એના વગર આપણો આરોવારો નથી. ધર્મ ટૂંકો પડશે ત્યારે આપણે પરેશાન થવાના જ છીએ.
એટલે હંમેશા ધર્મમાં લગાવ વ્યક્તિને પૂરેપૂરો રાખવો પડે જો સારું ખપતું હોય તો. ઘણા લોકો કે અમે ધર્મમાં માનતા નથી, તો ભાગ્યશાળીઓ તમે શેમાં માનો છો એ કહો. અગર તમે ધર્મમાં જ નથી માનતા અને તમને બધું સારું સારું ખપતું હશે તો ધર્મ વગર તો મળવાનું નથી. 12 ભાવના, અનિત્યાદિ 12 ભાવના છે, એમાં એક ધર્મ ભાવના છે. ભાગ્યશાળીઓ ધર્મ ભાવના અત્યારે આપણને ખૂબ મદદ કરે છે, ખૂબ મદદ કરી રહી છે. અત્યારે આપણને શરીર મળ્યું છે ને સારું, આમને આમ નથી મળ્યું, માગ્યાથી નથી મળ્યું. કાંઈક આપણે સારું કર્યું છે, ધર્મ કર્યું છે, માટે શરીર આપણને સારું મળ્યું છે. અત્યારે મને તમને સારા કપડાં મળતા હોય નહીં કે આપણી મહેનતથી, એ પણ શેનાથી મળે છે? ધર્મથી. સારું ખાવાનું મળે છે આપણને શેનાથી? ધર્મથી. જે તે અત્યારે આપણને સારું મળી રહ્યું છે એ ધર્મને કારણે. ધર્મ વગર કાંઈ જ નથી. એ ધર્મ ભાવનામાં વર્ણન કરે છે કે અત્યારે ને અત્યારે આપણે જે ગામમાં રહીએ છીએ એ ગામમાં પાણી ફરી વળી શકે છે અને આખા ગામને એ ઢસડી શકે છે, પૂરેપૂરા ગામને તારાજ કરી શકે છે. પણ અત્યારે આપણે નસીબદાર છીએ કે પાણી ફરી વળ્યું નથી અને ગામ તારાજ થયો નથી. કેમ નથી થયો? કેમ પાણી ફરી વળ્યું નથી ફરી વળ્યું? એનું કારણ છે કે હમણાં આપણને ધર્મ મદદ કરી રહ્યો છે, હેલ્પ કરી રહ્યો છે. અત્યારે આપણને ધર્મ ભાવનામાં ઉલ્લેખ કરે છે કે અત્યારે ને અત્યારે આપણા ગામમાં વિકરાળ સિંહો આવી શકે છે અને એક માણસને ફાડીને મારી શકે છે. પણ અત્યારે કોઈ વિકરાળ સિંહ આવ્યો નથી અને આપણને મારીને ફાડ્યો, ખાધું નથી. એ આપણને હજી ધર્મ પૂરેપૂરી રીતે મદદ કરે છે. ઘણું બધું થઈ શકે છે પણ ઘણું બધું થયું નથી. એમાં મુખ્ય ફાળો છે ધર્મનો. અત્યારે આપણા ગામમાં મોટી ઝંઝાવાત આવી શકે છે, ભયંકર વાવાઝોડો આવી શકે છે, પણ આવ્યો નથી. આ બધી ચીજો નથી આવી, એમાં હેલ્પ કરે છે, મદદ કરે છે, સપોર્ટ કરે છે ધર્મ. એટલે ડગલે ને પગલે જે આપણને સારું મળે છે શેનાથી મળે છે? ધર્મથી જ મળે છે. એટલી શ્રદ્ધા માણસને રાખ્યા વગર છૂટકો નથી. હું ઘણી વખત કહેતા હું કે ઘણા છોકરાઓ છે આજે ખૂબ ભણેલા છે, એટલા ભણેલા છે, રૂડા રૂપાળા, સુંદર, શરીર સુંદર, પરિવાર સુંદર, ઘર સુંદર, પણ લગ્ન નથી થતા. બધી રીતે સારા છે તે છતાં લગ્ન નથી થતા. શું કારણ હશે? જોશી મહારાજ તો કહે છે કે એને કાલ સર્પ દોષ છે. જોશી મહારાજ કહે છે એને પિતૃ દોષ છે. જોશી મહારાજ કહે છે કે એનો શુક્રનો ગ્રહ નબળો છે, માટે એના લગ્ન થતા નથી. પણ એ જોશી મહારાજથી પણ આગળ ધર્મ એમ કહે છે કે તે સારું નથી કર્યું, માટે આ ઉણપ છે. કાલ સર્પ દોષ ક્યારે આવે? પિતૃ દોષ ક્યારે આવે? ગ્રહ દોષ ક્યારે આવે? કે આપણે આગળના જન્મોમાં કંઈ સારું ન કર્યું હોય તો જ આ દોષ આવે. આગળ જન્મમાં ને આ જન્મમાં પણ આપણે સારું કર્યું હોય તો કુંડલીમાં દોષ નથી આવી શકતા. એટલે ઘણા જુવાન મિત્રોને અમે કહીએ